આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી। તેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારી શ્રીની હાજરીમાં બધાના મતે આ નિર્ણય કરવામાં આવેલ છે તથા આશા ફેસી બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવેલ। તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી। તેના અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ આશા બહેનોના પ્રશ્નો મોકલવાનું નક્કી કર્યું હતું। આશા તથા આશા ફેસી બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે। તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલ કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારશ્રીને સોંપવાનું કામ આશા કરે છે। તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી। તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈ જિલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું। મારું નામ પ્રતિભાબેન પટેલ છે અને ભારતીય મજદૂર સંઘમાં સંગઠન મંત્રીની જવાબદારી નિભાવું છું આંગણવાડીમાં। પણ આજે અમે ફક્ત આશા વર્કર આશા ફેસિલિટેટરના આશા બહેનો માટે આવ્યા છીએ। આશા બહેનોને જ્યારે ભારત સરકારે ઇન્સેન્ટિવ એટલે કે કામ કરો અને પૈસા લો એ રીતે એ લોકોને જોઈન્ટ કરેલા હતા। તો ભારતીય મજદૂર સંઘના પ્રતાપથી અને એમની લડતથી ગુજરાત સરકારે 2000 નક્કી કર્યા છે અને 2000 આપે છે। હવે આજે સરકારે વિચારવું જોઈએ કે આ બધી તમામે તમામ યોજના ગુજરાત સરકારની નથી, દિલ્હી સરકારની છે। દિલ્હી સરકારે વિચારવું જોઈએ કે યોજના બહાર પાડો છો તો એની પાછળ કેટલા પૈસા જાય છે, ગણતરી કરીને યોજના બહાર પાડો ને યોજના બહાર પાડો તો એનો પૂરેપૂરો લાભ જે વર્કર કામ કરે છે એને મળવો જોઈએ। બીજી એક વસ્તુ કે જો દિલ્હી સરકાર આજની તારીખે વિકાસ 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 ગુજરાત એમ કે વિકાસના પંથે છે, દિલ્હી સરકાર કે વિકાસના પંથે છે, તો જે પાયાનું કામ કરી રહી છે આંગણવાડી વર્કર આશા વર્કર આશા ફેસિલિટેટર તો પાયાની કામ કરનારી વ્યક્તિને શા માટે કકડાટ કરાવો છો? એમને પોતાને મહેનતાણું નહીં પણ લઘુત્તમ વેતન આપવું જોઈએ। એ જ માંગણી છે ને લઘુત્તમ વેતન ન આપશો તો અમે ડિસેમ્બરમાં ગયેલા બમણી સંખ્યામાં અમે ફરીથી સરકારની સામે બેસીશું એ અહીંયાથી આહવાન કરીએ છીએ। ભારતીય મજદૂર સંઘ આશા ઉષા આશા ફેસિલિટેટર આંગણવાડી માટે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।